સુરતમાં ફરીવાર બીઆરટીએસના ડ્રાઈવર પર હુમલો થયાના દ્રશ્યો સામે આવ્યા છે। બસ પર પથ્થરમારો કરવામાં આવતા સમગ્ર ઘટના કેદ થવા પામી હતી। સુરતમાં ફરી બીઆરટીએસના ડ્રાઈવર સાથે વાહન ચાલકોએ મારામારી કરી હોવાની વિગતો જાણવા મળી હતી। કડોદરાથી સ્ટેશન તરફ જઈ રહેલી બીઆરટીએસ બસ પર સ્મીમેર હોસ્પિટલ નજીક પથ્થરમારો કરવામાં આવ્યો હતો। બસ ડ્રાઈવરના જણાવ્યા મુજબ ટ્રાફિકમાં વાહન ચાલકે હોર્ન મારતા વાહન ચાલકે બસ ડ્રાઈવર સાથે દાદાગીરી કરવા લાગ્યો હતો। જ્યારે સમગ્ર ઘટના બસના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી। તો બીજી તરફ બસના મુસાફરોમાં ભાગદોડ સાથે ભયનો માહોલ જોવા મળ્યો હતો। જ્યારે આ ઘટના બનતા ટ્રાફિક જામ સહિત લોકોનું ટોળું પણ ઉમટી પડ્યું હતું। मेरा नाम रवि भजन सिंह सोलंकी, रूट नंबर 19 मगोर डिपो में ड्यूटी करता हूँ बीआरटीएस। मैं कड़ोदरा से स्टेशन जा रहा था। 12 बजे का टाइम था दोपहर का। सिविनियर हॉस्पिटल के सामने एक रास्ते से निकल रहा था बीआरटीएस के अंदर से। मैंने उसको हॉर्न बजाया तो उसने सामने हाथ दिखाया मेरे को। हाथ दिखाने के बाद में साइड में आया, मेरा साइड क्लास वो खुलवाया उसने। खोलने के बाद में मेरा हाथ पकड़ के खींचा, गाड़ी की लॉन्च भी किया, फिर नीचे उतारा मेरे को, फिर मारा पीटी हुआ। उसके साथ वालों ने मेरे को फिर गाड़ी निकालने के लिए बोला। मैंने गाड़ी निकाला तो थोड़ा वो भाग के आया और पत्थर हाथ में पत्थर लेके साइड गिलास ड्राइवर साइड का साइड गिलास छोड़ा और मेरे हाथ में भी ये लगा है थोड़ा।